ચેનલ ઓફ વડોદરા. વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તેમજ તરસાલી વિસ્તારમાં નવા બંધાઈ રહેલા મકાનની સાઇટ ઉપરથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરનાર એક શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિતના ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુમા તળાવ વૈષ્ણવ પાર્ક પાસેથી ફરહાન મોહમ્મદ શાહ દેવાનને રિક્ષામાં રાખેલા શંકાસ્પદ લોખંડની સેન્ટિંગની 23 જેટલી પ્લેટો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જેથી તેની પાસેથી મળી આવેલા સામાન અંગે પૂછપરછ કરતા પ્રતાપનગર રેલવે સ્ટેશનના નવા બંધાતા પ્લેટફોર્મ તેમજ તરસાલીમાં નવા બંધાતા મકાન પાસેથી આ સેન્ટિંગની પ્લેટોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેની પાસેથી 59 લોખંડની પ્લેટ્સ 38,000 જેટલી થાય છે, સાથે જ રિક્ષા અને મોબાઈલ મળીને ₹1,13,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.